માતાજી બોલાવે અને પ્રશ્ન કરે, કનૈયા તે માટી ખાધી? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે. ભગવાન એમ કહે છે કે માં નાહમ ભક્ષિતવાન, માં મેં માટી નથી ખાધી, મેં તો વ્રજની રજ ખાધી છે. પછી તો માએ ભગવાનના મુખારવિંદમાં જોવા માટે કહ્યું, એટલે ભગવાને ફરી પાછું વિશ્વરૂપના દર્શન કરાવ્યા. માં મોહિત થયા કે આ કોઈ મારો દીકરો નહીં, આ તો બ્રહ્મનો અવતાર છે. પણ માએ ભગવાને ફરી પાછી માયાની ચાદર માને ઓઢાડી. એ જ વાત મા યશોદાએ નંદ બાબાને કરી કે નંદરાય, કનૈયાના મોઢામાં તો કેટલા સમુદ્રો, કેટલા આકાશ, કેટલા ચંદ્ર, કેટલા સૂર્ય, કેટલા તારાઓ, કેટલી નદીઓ, કેટલા પર્વતો, આ બધું જ એમાં જોયું મેં. નંદરાય કહે છે, યશોદા એવું કાંઈ ન હોય. અરે હા નંદરાય, મેં મારી આંખે જોયું. અરે એવું કાંઈ ન હોય યશોદા, એ તમારો વેમ. અરે મારો વેમ નહીં, મેં જોયું. અરે એવું ન હોય, આ 65 વર્ષે આવું જ દેખાય, બધું ભ્રમ જ થાય. ઉંમર થાય ને એટલી ભ્રમ થાય. આટલું કહી અને નંદ બાબા જરાક હસ્યા. આ વાત બરાબર ભગવાન બેઠા બેઠા સાંભળે. ભગવાન કહે છે, બાબા હવે તમારો વારો. અને ભગવાને નંદ બાબાને પણ શાળીગ્રામની પૂજા કરવા બેઠા ત્યારે ભગવાને નંદ બાબાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. એટલે નંદ બાબાને ખાતરી થઈ ગઈ કે યશોદા કહેતા હતી સાચી વાત છે. તો એણે યશોદાને કીધું, યશોદા તમે ઓલું કહેતા હતા એ સાચું? કનૈયાના મોઢામાં આટલા સમુદ્રો છે, આટલા નદીઓ, બધું આજ મેં જોયું. તો યશોદાએ કીધું એવું કાંઈ ન હોય નંદરાય, 70 ના થાય ને એટલે એમ જ હોય. તરત ફટક વાળ્યું. યશોદાને પુનઃ પુત્ર ભાવ થયો. સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી સારો પ્યારો માત્મજ પ્રવૃદ્ધ સ્નેહ કલિલ હૃદયા આસિદ યથા પુરા. ફરી પાછો પુત્ર ભાવ થયો. ત્યારબાદ દામોદર લીલા ભગવાને માટલું ફોડ્યું. માં જે દધી મંથન કરતા હતા અને માટલું ફોડ્યું. અને ભગવાનને પકડ્યા પછી અને ભગવાનને જ્યારે ખાનણીયા સાથે બાંધે છે, ખાનણીયા સાથે ભગવાનને બાંધ્યા અને માતાજી કહે છે પડ્યો રે આખો દિવસ, આજ તને કોઈ જમવાનું નહીં આપે. અને ત્યારે ભગવાન ગોઠણિયા પર ચાલતા થયા. પાછળ પાછળ પેલો ખાનણીઓ ધસડાતો આવે અને આંગણામાં ઉભેલા બે જે યમલા અર્જુનના વૃક્ષો છે, એ બે વૃક્ષના થડમાંથી વચ્ચેથી ભગવાન નીકળી ગયા. ખાનણીઓ ફસાયો અને ભગવાને તાકાત લગાવી બે વૃક્ષોને મૂળ સહિત ધરાશાયી કર્યા. અને એમાંથી બરાબર જે બે દિવ્ય પુરુષો નીકળ્યા, એમાં એક નલકુબેર અને એક મણિગ્રીવ. એક નલકુબેર અને એક મણિગ્રીવ રુદ્રના અનુચરો અને કુબેરના દીકરાઓ હતા. આનો અર્થ એ થયો આધ્યાત્મિકમાં કે જ્યારે આ બે સ્ત્રીઓ સાથે વારુણી નામનો મદિરા પાન કરી અને જળમાં સ્નાન કરે છે નિર્વસ્ત્ર, અને એ સમય બરાબર દેવર્ષિ નારદ નીકળ્યા. સ્ત્રીઓએ પોતાના અંગોને ઢાંકા, શરમ અનુભવી. આ બે એમને ઉભા રહ્યા અને નારદજીના શાપને લઈને વૃક્ષ બન્યા હતા. આને જો તત્વાર્થમાં જોવા જાવ તો નલકુબેર અને મણિગ્રીવ શું? કુબેરના દીકરા અને રુદ્રના અનુચરો. એટલે આ અપરાધ શું કામ કર્યો? તો કહે છે પૈસાવાળાના દીકરા હતા. સત્તાનું અભિમાન હોય, સત્તાનું એને પૈસાનું અભિમાન હોય, સંપત્તિનું અભિમાન. અને રુદ્રના અનુચરો હતા, એટલે અમે સારા લોકોની હારે નોકરી કરી છે એનું અનુભવ અને અભિમાન હતું. આપણે હોય છે કે આપણે થોડાક સારી પોસ્ટ પર હોઈએ એટલે આપણને એમ થાય કે આપણું બધું થઈ જશે. ને આપણું થવા કરતાં આપણા છોકરાઓને વધારે પાવર હોય. મારા બાપા અહીંયા નોકરી કરે છે ને એટલે હું ગમે તે કરું, મને કાંઈ નહીં થાય. આ નલકુબેર અને મણિગ્રીવે આ જ કર્યું. ત્રીજી વાત એ હતી અપરાધની, એને મદિરા પાન કર્યો હતો. અને માણસ નશો કરે ને પછી શું કરે એનું નક્કી નહીં કાંઈ.
અને છેલ્લે ચોથું સ્ત્રીનો સંગ હતો. એ સ્ત્રીના સંગમાં ઉપવનમાં ક્રીડા કરતો હતો. અને સ્ત્રી સાથે હોય ત્યારે આપણને આપણું બળ દેખાડવાનું ઘણું બધું આમ અનુભવ થાય. આપણે આમ જતા હોય બજારમાં ગાડી લઈને, વાહે આપણા પત્ની બેઠા હોય, પછી કોક આવીને ઓલા ટ્રાફિકમાં જરાક આપણા ગાડીના સાયલેન્સર આવે એનું ટાયર અડે ને, તો એની હામું આમ આમ એવું જોતો હોય. પત્ની પાછળ બેઠી બેઠી કે જવા દે ને, એમાં શું છે? અરે એમ જવા ક્યાં દે, અડાડે કેમ આમાં? હવે તારા સાયલેન્સરને ટાયર અડ્યું, એમાં ટાયર એનું બળ્યું, તારા સાયલેન્સરને ક્યાં કાંઈ થયું છે? પણ પત્ની સાથે છે, સ્ત્રી સાથે છે. તો આ 4 દોષને લઈ અને શાપ મળ્યો. પણ અહીંયા ભગવાને એને મુક્ત કર્યા. અને ત્યારે બેવ નલકુબેર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે. આ સ્તુતિ આપને પણ કહું છું કે ભાગવતજીની આમાં બહુ ખરેખર આ સ્તુતિ આપનો એક રોજ પાઠ થાય ને એક શ્લોકનો, તોય ભગવાન માટે બહુ છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મસુ મનસ્તવ પાદયો શ્રુત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવત્તનૂના દ્રષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવત્તનૂના દર્શને નૂના રજ જન રંજન બાલમુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે જન પ્રિયતમ બાલમુકુંદમ રાધારમણ
વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ યમલા અર્જુનના બે વૃક્ષોમાં નલ કુબેર અને મણિગ્રીવ આ બેવને ભગવાને ઉદ્ધાર કર્યો. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. પ્રભુ મારું મન તમારા ચરણારવિંદમાં લાગેલું રહે, મારી ઇન્દ્રિયો સતત તમારું જ ચિંતન કર્યા કરે એવી કૃપા કરજો. આ યમલા અર્જુનનો પ્રસંગ બન્યો. બે વૃક્ષો ધરાશાયી થયા એટલે માં યશોદાએ પછી નક્કી કરાવ્યું કે હવે આપણે આ સ્થાન છોડી અને બીજે જતું રહેવું છે. પછી કહેવાય છે કે સુખિયા મારણ પર કૃપા કરી અને ભગવાન અંતે બધાની સાથે વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં ભગવાન ગાયો ચરાવવા માટેની મા પાસે આજ્ઞા માગે કે માં મને આજ્ઞા આપો કે હું ગાયો ચરાવવા જાઉં. માએ ના પાડી. ભગવાને જીદ પકડી કે ના, મારે ગાયો ચરાવવા જવું જ છે. અને અંતે માએ કહ્યું કે તું જવું હોય તો વાછરડાઓને ચરાવવા જા. ભગવાન વાછરડાઓ ચરાવવા ગયા. એમાં એક વત્સાસુર નામનો રાક્ષસ વાછરડાનું રૂપ લઈને આવે છે. ભગવાને સૌ પ્રથમ વૃંદાવનમાં જઈ અને એ વાછરડાને ઓળખી ગયા. એટલે ભગવાને એ વાછરડાઓને વત્સાસુરના પાછળના બે પગ પકડી આમ ગોળ ઘુમાવ્યો, ઓલો ધોબી જેમ કપડું ફેરવીને પછાડે ઘાટ ઉપર, એમ ધરતી પર પછાડ્યો ભગવાને. અને વત્સાસુરનો ભગવાન ઉદ્ધાર કર્યો. ગોવાળિયાઓ ભગવાનનો જય ઘોષ કરે, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ બગલાના રૂપની અંદર આવેલા બકાસુર એટલે કે દંભ, બગલો એ દંભનું પ્રતીક છે. ભગવાને એ બકાસુરનો પણ ભગવાને ત્યાં ઉદ્ધાર કર્યો. ત્યારબાદ આગળ ચાલતા જતા બ્રહ્માજીને મોહ થયો. બ્રહ્માને મોહ થયો કે આ કાંઈ કોઈના હેઠા છાશ દૂધ ખાઈ પીવે, ગાયોને ચરાવવા જાય, વાછડાઓને ચરાવવા જાય, એ કંઈ બ્રહ્મ હોઈ શકે? ભગવાન બ્રહ્માને એમ થયું કે આ બ્રહ્મ નથી અને કસોટી કરવા માટે આવે છે. તો જ્યારે બધા જ ગોવાળિયાઓ ભગવાનની સાથે જમવા બેસે અને એ સમયે વાછરડાઓ આમ દૂર નીકળી જાય. ભગવાન જ્યાં વાછરડાઓને લેવા ગયા તો વાછરડા પણ મળ્યા નહીં. પાછા આવ્યા જ્યાં જુએ તો ગોવાળિયા પણ મળ્યા નહીં. બ્રહ્માજી વાછરડાઓને ગોવાળિયાને લઈ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. અને અહીંયા આગળ ભગવાને લીલા કરી. એને ખબર પડી કાં તો બ્રહ્માજીનું કામ છે. અને ભગવાને લીલા એવી કરી કે જેટલા વાછરડા હતા એટલા વાછરડા અને જેટલા પણ ગોવાળો હતા એ ગોવાળના રૂપ ભગવાને ધારણ કર્યા. અને ભગવાન 1 વર્ષ માટે આ લીલા ચલાવે છે. 1 વર્ષના અંતે બ્રહ્માને એમ થયું કે હવે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અને ત્યારે બ્રહ્માજીએ એકાંતમાં ભગવાન પાસે આવીને ક્ષમા માગી, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો.